હવે હું તમને બતાવીશ પાડાની સમાધિ. ભાઈ પાડો પૂજાય છે. પાડાની એટલે ગામનો ફૂલ નાવાની મોજ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં ને? બાકી આજે આપણે ફૂલ પાવા રેડી થઈ ગયા છે ને એક એવી જગ્યા ઉપર જઈએ છીએ કે ત્યાં છે ને ભાઈ પાડો પૂજાય છે. પાડાની માન્યતા લોકો રાખે છે, પાડાની આરતી ઉતારે છે. તો આજે પાડો જ્યાં પૂજાય છે ત્યાં આપણે જઈએ છીએ સત્તાધાર. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને સત્તાધારની અંદર આપણે કેટલા વર્ષો પછી આજે જઈએ છીએ. હું જાજા સમય પછી ગયો જ નથી ભાઈ સત્તાધાર. જ્યારે નાનો હતો ને જ્યારે હું નાનો હતો ને ત્યારે ભાઈ સત્તાધાર જતા હતા. એ છે ને અહાડે બીજ આવે ને એટલે સત્તાધાર જઈએ, પછી ત્યાંથી પરબ જઈએ અને પરબથી પછી ઘેરે. એટલે આજે આપણે ફર્સ્ટ ટાઈમ સત્તાધારનો બ્લોગ બનાવવા માટે જઈએ છીએ કે ત્યાં પાડો પણ પૂજાય છે. તો ફૂલ માહિતી રહેવાની છે સત્તાધારની, અને સત્તાધારની અંદર કેવી કેવી વસ્તુ છે અને મંદિર કેવું છે, શું છે, વિગત બધી અપડેટ આજના વિડીયોની અંદર મળવાની છે. તો આપણે નીકળીએ. આપણું બુલેટ આપણે બારોબાર રાખ્યું છે, ઢાંકીને રાખ્યું હતું અને ખોલી નાખ્યું છે. જો ભાઈ, તો આપણું આર્યું છે બુલેટ લઈને આપણે નીકળવાના છે. 1 નંબર સર્વિસ થઈ ગઈ છે. બાકી એક્ટિવા અહીંયા રાખી દીધું છે, સ્પ્લેન્ડર અહીંયા રાખ્યું છે. એની હવે અંદર લઈ લઈએ તો પછી નીકળીએ. બરોબર, સત્તાધાર. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા હો ભાઈ સત્તાધાર તરફ. આ જો રસ્તો કેમ છે, બાકી 1 નંબર લીમડા વાવેલા છે ભાઈ રસ્તામાં. સમજાવ બધાય બે સાઈડમાં, એટલે આમ ઠંડો ઠંડો પવન આવે. સત્તાધારની મોજ લેવા જાય છે ભાઈ આજે. તો કેટલા વર્ષો પછી જાય સત્તાધાર. સત્તાધાર ભાઈ અહીંયા બાજુમાં રહેતા હતા ને સત્તાધાર કોઈથી ગયા નથી આપણે. બોલો, વિચાર કરો. હુકમ થાય તો જવાય. વાત સાચી છે ભાઈ. આજે બાપુનો હુકમ થઈ ગયો ભાઈ સત્તાધારના. અહીંયા છે ને ભાઈ બે સાઈડમાં એને થોડુંક જંગલ આવશે. થોડોક જંગલની અંદર રસ્તો છે. પછી પાછું થોડુંક આગળ જાઉં ને તો પાછું એક જંગલ આવશે. થોડું ઘણું જંગલની અંદરથી ને રસ્તો છે, અને આમે રસ્તો છે. એટલે રસ્તાની મોજ લેવાની છે. આમ જોઉં તમે ઘનઘોર જંગલે આવવાના છે રસ્તામાં. કદાચ સિંહ બી ક્યાંક જોવા મળી જાય તો દર્શન થઈ જાય ભાઈ. બિલખા આવી ગયું ભાઈ. અને સત્તાધાર માટે જો આ બાજુથી વરવાનું રહેશે. અહીંથી આપણે સત્તાધાર જવું હોય એટલે અહીંથી વળી જઈએ. બિલખાથી તો કેટલું થતું હોય કંઈ ખબર નહીં. હવે જોઈએ આપણે. બાકી તમે બિલખા જો, બિલખા કંઈક આવું છે આપણે. બિલખાથી આપણે જાય સત્તાધાર ને રસ્તો છે ને ભાઈ, તમને વાત કરું ને રસ્તાની તો હાવ એટલે હાવ બેકાર રસ્તો છે. અરે એટલા ખાડા ખડબા આવે છે ને કે વાત પૂછો માં. બધીમાં ઠીકરા જ મારેલા છે. જરા કે અહીંથી 1 કિલોમીટર સુધી ને રસ્તો સારો નથી ભાઈ. હાવ એટલે હાવ બેકાર રસ્તો છે આ. અને ગાડી આપણી પાસે હોય 2.5-3 લાખ રૂપિયાની, અને ભાઈ આવા રસ્તા ઉપર હાકીએ યાર, શું થાય? ખડખડી જાય કે ના થાય? તો ભાઈ હવે કાંઈક રસ્તો સારો આવ્યો. હવે કાંઈક સારો રસ્તો આવ્યો. સારી વસ્તુ સારી જ કહેવાની હોય, ખરાબી ખરાબ જ કહેવાનું હોય. આપણો નિયમ છે બ્લોગરનો ભાઈ. બધા બ્લોગરનો નિયમ છે. સારી વસ્તુ, ખરાબ એ ખરાબ. ઓલો જો રસ્તો ખરાબ આવ્યો તો એ ખરાબ કીધો. આ બાજુ કાંઈક સારો રસ્તો આવી ગયો છે. હવે જો આવો રસ્તો હોય ને કાંઈક તોય મજા આવે ગાડી હાંકવાની યાર. તો ગાઈઝ આપણે પૂછ્યા ભાઈ સાપડા છે બાપુ. આપણે મુક્તાનંદ બાપુની સ્કૂલ છે અહીંયા. અને અહીંયા આપણે ગાડી 1 નંબર પાર્ક કરી દીધી હતી. થોડીક વાર પાણી પીધું અહીંયા મસ્ત ઠંડુ એવું સાપેડા. અને સાપેડાની વાત કરું ને તો ભાઈ અહીંયા છે ને સ્કૂલ છે બધી. તમારે જે લાઈન લેવી હોય ને 10 ને 12 પછી એ તમને બધી લાઈન અહીંયા મળી જાય. બરાબર, સાપડાની સ્કૂલ છે 1 નંબર. એટલે મુક્તાનંદ બાપુની જ છે. અને મસ્ત અત્યારનું વાતાવરણ અહીંયા મસ્ત છે. બધીમાં ઝાડવા એટલા મસ્ત વાવેલા છે ને કે નેચરલ આપણાને અહીંયા ઓક્સિજન મળે. ઓક્સિજન નેચરલ મળે ભાઈ. ગાડી તમે જો ભાઈ આપણે 1 નંબર પાર કરી દીધી છે મસ્ત એવી. આપણે પહોંચ્યા ભાઈ પાંડાવન. અહીંયા રસ બનાવે ભાઈ 1 નંબર આપણા માટે. અને ગાડી આપણે અહીંયા 1 નંબર રાખી દીધી છે.
આમ અંદરથી જવાનું રહેશે ને સત્તાધાર. હવે અંદર જવું જોઈએ અહીંથી આમ, અને ભાઈ ત્યાંથી આપણે જઈએ સત્તાધાર. પેલા રસ એક નંબર પી લઈએ અત્યારે, હજી તડકો એટલો બધો છે નહીં. આવી ગયો ભાઈ એક નંબર ઠંડો ઠંડો રસ પીને નીકળીએ. બરોબર, મીઠો હે ભાઈ, ફૂલ મીઠો હે, નેચરલ રસ છે. આ બધું હે ને ભાઈ જંગલ જ છે હો. આમ જો અહીંયા ટીટીરિયા જ બોલે છે, જંગલ જ છે. જો ઓલી બાજુ તો ભાઈ રસ્તો છે જંગલની અંદર. જો ઓલો ઉપર રસ્તો છે એક, તો બે સાઈડમાં જંગલ છે, વચમાં આપણે છે ભાઈ. હવે થોડુંક જ રહ્યું છે, હમણાં આપણે પહોંચી જાઉં સત્તાધાર. ફાઇનલી ભાઈ પહોંચી ગયા સત્તાધાર. જોઈજો તમે ગેટ બાપુનો, જોઈજો બાપુના બે બાજુમાં ત્રણેય બાજુમાં ફોટા મારેલા મસ્ત રીતના. કેટલો મસ્ત ગેટ હતો. હા પહોંચી ગયા સત્તાધાર. સત્તાધાર તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે સત્તાધાર. અને જો તમને ગેટ બતાવું સત્તાધારનો, હવે તો કાંઈક નવીન બની ગયો છે, મસ્ત એવો ગેટ બની ગયો છે. પહેલાં આપણે આજથી વર્ષો પહેલાં આવ્યા હતા ત્યારે આવું કંઈ હતું નહીં. અત્યારે તો જાદુ એટલે બધું નવું નવું થઈ ગયું હોય હવે તો ભાઈ. આ જો સામે રહ્યો ગેટ, કેટલો મસ્ત બની ગયો ગેટ. આપણે આવતા રહ્યા ભાઈ અંદર. અને અહીંયા જો આ તમને જીવરાજ બાપુ ભવન છે, મસ્ત એવું બનેલું. પહેલાં નહોતું, અત્યારે કેવું મસ્ત બની ગયું. અને આ સામે છે એ. પહેલાં યાર આપણે આવતા હતા ને તે ઘણા વર્ષો પહેલાં તો અહીંયા આવું કંઈ હતું નહીં. અત્યારની અહીંની તમે જોવો, બાકી મસ્ત રીતના બધા ઝાડવા આવેલા છે. ત્યાં બધી આમ જો ગાડીઓ રાખી દીધી સાંયા. મેં પણ આ પીપરાના સાયાની એટલે ગાડી રાખી અને જઈએ આમ અંદર. પછી તમને હું પાડાના દર્શન કરાવું કે અહીંયા છે ને ભાઈ, અહીંયા છે ને ભાઈ પાડાની પૂજા થાય છે. અને જો આ સામે છે ને એ નવું બની ગયું ભવન, કેટલું મસ્ત બનેલું છે જોવું તમે. એ વાહ ને પોસ્ટર ઉમાર્યા છે, પેન્ટિંગ કર્યા છે મસ્ત એવા. આપણે અહીંયા જવાનું છે અંદર દર્શન કરવા માટે. આમ જોઉં તમે ગ્રાઉન્ડ જોવો ભાઈ, કેટલું ગ્રાઉન્ડ છે મોટું. અને અહીંયા છે ને ભાઈ અહાડી બીજ હોય ને ત્યાં તો ફૂલ પબ્લિક હોય અહીંયા, કે હમાતું ના હોય એટલું માણસો આવે અહીંયા. અહીંયા જો બાપુનો ફોટો ને રાખેલું છે મસ્ત. તો અહીંયા ભાઈ છે ને મંદિર છે ને એ બને છે. આમ જો તમે નવું મંદિર બને છે મસ્ત રીતના. અંદરની તમે જો બધી નકશી ને એવું કેટલું મસ્ત રીતના મંદિર બને છે. અને આ થમના દર્શન કરો તમે ભાઈ, સજા લહેરાય છે ભાઈ. અહીંયા જઈએ આપણે અંદર. અહીંયા અંદર બધી વસ્તુ રાખેલી છે. પ્રસાદી છે ભાઈ અહીંની. જો શાક, રોટલી, ગુંદી, ગાંઠિયા પ્રસાદી લઈ લીધી દર્શન કરીને. એનો હોલ જોવો ભાઈ, કેટલો જબરો હોય, કેટલો મોટો હોય. અહીંયા બધા જો પ્રસાદી લઈએ. આપણે પણ પ્રસાદી લઈ લીધી એક નંબર. પ્રસાદી લઈ અને પછી જઈએ બારોબાર. જવો ખાલી અહીંયા ભાઈ તમે જમી લ્યો ને પછી તમારે છે ને હાથેથી થાળી ધોવાની. આ 3 કુંડમાં થાળી આપણી ધોવાઈ ગઈ એક નંબર. વાહ હે ને કાપો મારી દેવાનો, તો દઈ દેવાની, વાહ જમા કરી દેવાની. હાથેથી ધોઈ નાખવાની થાળી. જા ભાઈ ધોઈ. તો ભાઈ આપણે એક નંબર પ્રસાદી લઈ લીધી અને હવે આમ જઈએ છે. એ બાજુ છે ને નાવાના કુંડ છે એ બાજુ. અહીંયા સામે આપણે દર્શન કર્યા, આ બાજુ આપણે પ્રસાદી લીધું. હવે જઈએ છે આમ. પછી તમને હું છે ને પાડાના દર્શન કરાવું. થોડીક વાર લાગશે હજી,
બાકી અહીંની અત્યારની વાઇબ છે ભાઈ, ઠંડો ઠંડો પવન આવે છે. કેમ કે આ જંગલની અંદર છે ને, એટલે અહીંયા શું છે, ઝાડવા ને એવું બધું વધારે વસ્તુ, એટલે ઠંડો ઠંડો પવન આવે. બાકી ગ્રાઉન્ડ જોવું તમે ભાઈ એનું. એક મંદિર અહીંયા છે ભાઈ, ત્યાં તમને લઈ જાવ. હાલો, અહીંયા છે ને ભાઈ શિવ મંદિર છે, જો આ સામે ને શિવ મંદિર છે. તો ભાઈ આપણે પહોંચી ગયા હતાધારના કુંડ તરફ. આ બાજુ છે કુંડ, સમજો અહીંયા બધા નાય છે, ફૂલ એન્જોય કરે અત્યારે ગરમીની સિઝનની. સમજો જ્યાં બધા નાય છે. આ બાજુમાં છે શિવ મંદિર. અહીંથી આપણે આવ્યા હતા અંદર. આપણે જવું ઓલી બાજુ ભાઈ, આમ જવું છેડે. આ બાજુ તો ભાઈ સિંહ પણ આવી જાય છે. આ બાજુ આમાં રાતના આ બાજુ મને લાગે સિંહ પણ રખડતા છે, પાણી પીવા આવતા છે. અહીંયા છે ને ભાઈ મંડપનો થંભ છે. જો આ મંડપનો થંભ, તમારે મંડપ કોઈ પણ ગામમાં કરવો હોય ને તો લઈ જવાનો. આ જો અહીંયા મંડપનો થંભ છે. આ બાજુથી હવે હું તમને બતાવીશ પાડાની સમાધિ. જે અહીંયા પાડો કતલખાનાએ ગયો તો અને કરવતું તૂટી ગઈ હતી ને પાછો ત્યાંથી હતાધાર પાછો પહોંચી ગયો ને, એ આ પાડોની સમાધિ અહીંયા લઈ ગયેલ છે. જે આ પાડાની સમાધિ છે અહીંયા. આ પાડાની સમાધિ. જય પાટાદેવ. જો અહીંયા રાખેલો હોય પાડો પાગીગાનો. પાડાની સમાધિ છે અહીંયા. હા ગ્રાઉન્ડ જો. બાકી તમે અહીંયા પણ એક ભવન છે. પછી આ બાજુ છે ગૌશાળા. આ છે ગેટ. જો ગાયું પણ આવે છે, જીદી વહી જાય અંદર. અને અહીંયા છે પાડાની સમાધિ. તો મિત્રો આજનો વિડીયો હવે અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ. સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આપણું અહીંયા બુલેટ પડ્યું છે, બુલેટ લઈ અને સીધા નીકળશું આપણે ઘરે. બરાબર, બાય બાય. મળીએ બીજા બ્લોગમાં. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. કરી નાખજો ધડાધડ.